ચાલો ચેપ્ટર નંબર 5 પુષ્ટ રસાયણ વિજ્ઞાન લેક્ચર નંબર 4 અધિશોષણ સમતાપી વક્ર એટલે શું? પહેલા એ સમજી લઈએ કે કોને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર, અને પછી આપણે ફુંડલિચ અધિશોષણ સમતાપી વક્ર ભણવાનો છે. તો કોને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર? સમતાપી આવે એટલે યાદ રાખજો તાપમાન અચળ. તો અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ એટલે ફેરફાર, દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરાય છે તેને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. શું કીધું છે કે અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુનો જથ્થો અને વાયુના દબાણ એકનો ફેરફાર સાથેનો આલેખ એક વક્ર દ્વારા અભિવ્યક્ત કરાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે અચળ તાપમાને વાયુના દબાણ અને અધિશોષિત વાયુના જથ્થા વચ્ચેનો સંબંધ એક વક્ર દર્શાવે, એક વક્ર આલેખ આવશે. વક્ર આલેખને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર. જો સિમ્પલ સમજી લો કે x/m એટલે અધિશોષણની માત્રા પણ કહેશું, અને વાયુનું દબાણ p. જેમ દબાણ વધતું જશે એમ, હવે આ m એટલે શું, x એટલે શું એ પહેલા સમજી લઈ. તો x/m એટલે અધિશોષણની માત્રા એ કહેવાય, અધિશોષણની માત્રા, અથવા પ્રતિ ગ્રામ. આ 1 ગ્રામ લઈ લો અધિશોષક, 1 ગ્રામ વધે અધિશોષિત ના મોલની સંખ્યા. આ x શું છે તો કે અધિશોષિત વાયુના મોલ છે. તો m એટલે અધિશોષકનો જથ્થો અચળ છે. દાખલા તરીકે એક પાત્ર લીધું, એની અંદર આપણે અધિશોષક ઘન પદાર્થનો નિશ્ચિત જથ્થો લઈ લીધો. હવે આ પાત્રની અંદર આપણે અહીંથી નળી દ્વારા વાયુ દાખલ કરતા જશું. જેમ જેમ વાયુનું દબાણ વધારતા જશું એમાં ઘન પદાર્થ ઉપર અધિશોષિત થતા વાયુની સંખ્યા વધતી જશે. જેમ દબાણ વધારશો એમ અધિશોષણ વધતું જશે, દબાણ વધારશો એમ અધિશોષણ વધતું. તો એમ તો અચળ છે પણ x વધતો જશે. તો જેમ દબાણ વધશે એમ x વધશે. તો એનો આલેખ આવો વક્ર મળે. આ વક્ર આલેખને શું કહેવાય? અધિશોષણ સમતાપી વક્ર. જેમ દબાણ બદલાતું જાય છે એમ અધિશોષણ વધતું જાય છે. હવે સમજો, જુદા જુદા તાપમાને આ વક્ર દોરીએ તો આવા જુદા જુદા મળે છે. આ 195 કેલ્વિન છે, અહીંયા 244 કેલ્વિન છે, અને આ 273 કેલ્વિન છે. 3 જુદા જુદા તાપમાને એક પ્રયોગનો અભ્યાસ આપેલો છે. તો સમજો, પહેલા તો આ વક્ર શું દર્શાવે તો કે શરૂઆતમાં દબાણ 0 હતું, કે અધિશોષણ 0 જ હતું. હવે શરૂઆતમાં બધી સપાટી ખાલી હતી. જેટલું દબાણ વધાર્યું એટલું ફટ દઈને અધિશોષણ વધ્યું. એટલે શરૂઆતમાં અધિશોષણ ઝડપથી વધે છે. જો પહેલા હું એક જ 195 વાળો આલેખ છે એનો જ અભ્યાસ કરું. 195 કેલ્વિન તાપમાન અચળ રાખ્યું, દબાણ વધારતા ગયા, અધિશોષણ વધતું ગયું. શરૂઆતમાં ઝડપથી વધે છે,
પછી વધારો થાય છે પણ ધીમો થઈ જાય છે. એવું કેમ? કે શરૂઆતમાં બધી સપાટી ખાલી હતી, એટલે જેટલું દબાણ વધારશો એટલું ઝડપથી અધિશોષણ થશે. હવે અમુક સપાટી ભરાઈ ગઈ, પછી દબાણ વધારો, અધિશોષણ વધે પણ થોડું થોડું. હા, પણ પ્રાયોગિક રીતે વિચારી શકાય કે એક સમય એવો આવશે કે અધિશોષકની બધી સપાટી ભરાઈ જાય, પછી તમે ગમે એટલું દબાણ આપશો, અધિશોષણ વધવાનું નથી, કારણ કે સપાટી ખાલી જ નથી તો ક્યાંથી વધે. પણ હવે આપણે 3 જુદા જુદા તાપમાને વિચારીએ. જો આ નીચું તાપમાન છે, વળી તાપમાન વધાર્યું, વળી તાપમાન વધાર્યું, જેમ તાપમાન વધતું ગયું એમ અધિશોષણમાં વક્ર તો મળે જ છે, પણ નીચા તાપમાને જેટલું અધિશોષણ ઝડપથી વધતું હતું એટલું ઊંચા તાપમાને ઝડપથી વધતું નથી. કેમ? મેં આપણે આગળ વાત થઈ ગઈ છે કે દબાણ વધારો તો અધિશોષણ વધ્યું, એ આમાં જોયું. પણ આગળ આપણે વાત થઈ ગઈ કે તાપમાન વધારીએ તો અધિશોષણ છે ઘટે છે, પણ અહીંયા એવું કહે દબાણ સાથે વધ્યું છે એટલે અધિશોષણ વધવું જોઈએ એટલું વધતું નથી. કેમ? તો કે જેમ તાપમાન ઘટાડો તો અણુઓની ગતિ ઉર્જા ઘટી જાય એટલે ઝડપથી આકર્ષણ ચોંટી જાય, પણ ઊંચા તાપમાને અણુઓની ઉષ્મીય ઉર્જા વધારે હોય એટલે ઝડપથી આકર્ષાતા નથી. તો જો આ એક દબાણ એ ત્રણેય માટે આપણે અભ્યાસ કરીએ. આ એક P દબાણ છે, ત્યારે 195 કેલ્વિન તાપમાને આટલું બધું અધિશોષણ થયું, 244 કેલ્વિન તાપમાને અધિશોષણ થયું, પણ જો આના કરતા ઓછું થયું, અને 273 કેલ્વિન તાપમાને એનાથી અધિશોષણ ઓછું. તો અહીંયા આપણે બે વસ્તુ વિચારીએ કે જેમ તાપમાન વધારો એમ અધિશોષણ ઘટે, અને બીજું જેમ દબાણ વધારો એમ અધિશોષણ વધે છે. તો આવા જે વક્ર આલેખ મળે આને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર. એટલે એમ કહેવાય કે અચળ તાપમાને અધિશોષક વડે થતા અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ એટલે ફેરફાર, દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત એટલે દર્શાવી શકાય. આ વક્રને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર. આવા જુદા જુદા 5 પ્રકારના અધિશોષણ સમતાપી વક્ર છે. કેટલા પ્રકારના? 5. એમાંનો આપણે એક જ ભણવાનો છે, ફ્રોન્ડલીચ અધિશોષણ સમતાપી. શું ભણવાનું છે? ફ્રોન્ડલીચ અધિશોષણ સમતાપી. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, એટલે આટલું સ્ક્રીનશોટ લઈ અને જરાક સમજી લો, પછી આપણે આગળ વધીએ. આલેખ યાદ રાખજો. આલેખ શું કહેવા માંગે છે? દબાણ વધે છે એમ અધિશોષણ વધે છે. સમજાય છે આટલું? ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, ફ્રોન્ડલીચ અધિશોષણ સમતાપી સમજાવો. બરોબર ધ્યાન આપજો, બહુ સહેલો પ્રશ્ન છે. ભાઈ 1909 માં, ક્યારે? 1909 માં અચળ તાપમાને એટલે કોઈ ચોક્કસ તાપમાને, અચળ તાપમાને એકમ દળ ધરાવતા, એકમ દળના ઘન અધિશોષક, ભાઈ એકમ ગ્રામ એટલે 1 ગ્રામ કે 1 કિલોગ્રામ જે લેવું હોય, આપણે અહીંયા 1 ગ્રામ નો વિચાર કરશું. એકમ દળના ઘન અધિશોષક વડે થતા, અધિશોષક વડે થતા અધિશોષિત વાયુના જથ્થા માં અચળ તાપમાને એકમ દળના ઘન અધિશોષક વડે થતા અધિશોષિત વાયુના જથ્થા અને દબાણ વચ્ચેનો દબાણ વચ્ચેનો સંબંધ, પણ પ્રમાણ દર્શાવતો સંબંધ એટલે પ્રમાણ સૂચક સંબંધ, ફ્રોન્ડલીચ
જે રજૂ કર્યો અથવા અભિવ્યક્ત કર્યો જે નીચે મુજબ છે, એટલે કે વાયુના દબાણ અને વાયુનો અધિશોષિત થતા વાયુના જથ્થા વચ્ચેનો સંબંધ આપ્યો. એ સંબંધને કહેવાય ફ્રુનલીચ અધિશોષણ સમતા P. એનું સૂત્ર આપી દીધું. ફ્રુનલીચ છે x/m બરાબર Kp⁻1/n, જ્યાં n greater than 1. આ ફ્રુનલીચનું સૂત્ર છે x/m Kp⁻1/n, જ્યાં n greater than 1. આમાં x/m એટલે શું? હમણાં જ મેં કીધું હતું. x એટલે અધિશોષિત વાયુના મોલ, m એટલે અધિશોષકનું દળ. આખા x/m ને કહેવાય અધિશોષણની માત્રા, કેટલી માત્રામાં અધિશોષણ થાય. અથવા એને બીજું એમય કહેવાય કે એકમ દળના અધિશોષક વડે થતું અધિશોષણ, અધિશોષણની માત્રા. K અને P અચળાંક છે જે વાયુના સ્વભાવ અને તાપમાન પર આધાર રાખે છે. કે વાયુ બદલાય તોય K અને N ના મૂલ્ય બદલાય. K અને N અચળાંક છે જે વાયુના સ્વભાવ, એટલે કે વાયુ બદલાશે તો બદલાશે અને તાપમાન બદલાશે તો પણ બદલાશે. એટલે કીધું જે વાયુના સ્વભાવ અને તાપમાન પર આધાર રાખે છે. અને P શું છે? તો P એટલે વાયુનું દબાણ. એને શું કહેવાય? વાયુનું દબાણ. હવે આપણે જે આલેખ આવ્યો તે આલેખ પાછો દોરીએ. તો નાનકડો એવો દોરી નાખું છું. હવે x/m વિરુદ્ધ દબાણ P નો આલેખ. આપણે આલેખ ભણી ગયા છે આગળ, એનો એ જ આલેખ રિપીટ કરવાનો છે. એનો એ જ આલેખ રિપીટ કરું છું. પહેલા તાપમાન કેટલું હતું? 195 કેલ્વિન તાપમાન. પછી 244 કેલ્વિન તાપમાન, 273 કેલ્વિન તાપમાન. તો આ વક્ર છે, આને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર. શું કહેવાય? અધિશોષણ સમતાપી વક્ર. આટલું સમજાય છે? બહુ સહેલું. હવે આ આલેખ શું કહે છે? તો કે તાપમાન વધારતા અધિશોષણ ઘટે છે. આપણે આગળ વાત કરી ગયા કે જેમ તાપમાન વધતું ગયું એમ અધિશોષણ વધે છે, પણ પહેલા જેટલું નથી વધતું, એટલે અધિશોષણમાં શું થયો? ઘટાડો થયો. બીજું કે અહીંયા K x/m અને P એકબીજાના સમપ્રમાણમાં છે. તો સમીકરણ, આને હું સમીકરણ 1 કહી દઉં. સમીકરણ 1 દર્શાવે છે કે દબાણ વધારતા અધિશોષણ વધે છે, પરંતુ n greater than 1 હોવાથી, n greater than 1 નો હું ઉલ્લેખ કરી દઉં છું કે n greater than 1 હોવાથી દબાણના વધારા સાથે અધિશોષણ એકદમ ઝડપથી વધતું નથી. તમને જે આની ચોખવટ કરી છે કે n greater than 1 છે. સમજો આ શું કહેવા માંગે છે? તો કે x/m એટલે અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં છે, એટલે દબાણ વધશે એમ અધિશોષણ વધશે. પણ n 1/n છે ને n greater than કેટલા છે? 1.
તો આ શું દર્શાવે એ સમજી લે કે દબાણ વધારો અધિશોષણ વધે, પણ જેટલા ગણું દબાણ વધારો ને એટલા ગણું અધિશોષણ નહીં વધે. જો એક ઉદાહરણ દ્વારા સમજો. ધારો કે કોઈ એક અધિશોષણની ઘટના જો આ ધારેલું છે, ધારો કે આપણે સમજવા માટે કે k નું મૂલ્ય હું ધારી લઉં છું 1, અચળાંક ધારી લઉં. n ની કિંમત 1 કરતા મોટી ધારવાની છે. હું ધારી લઉં છું ધારો કે n બરાબર 2 છે. હવે પહેલી પરિસ્થિતિમાં ધારો કે દબાણ છે એ 4 bar છે. કેટલું છે? 4 bar. તો x/m એટલે કે અધિશોષણની માત્રાનું મૂલ્ય મને કેટલું મળે? k ની કિંમત આમાં મૂકો, k 1, દબાણ 4, 1/n, n બરાબર 2. તો 4 નું વર્ગમૂળ, જવાબ કેટલો આવ્યો? 2. તો પહેલા x/m 2 એકમ જેટલું મળ્યું. સમજો. હવે હું દબાણ વધારું છું, બીજો કોઈ ફેરફાર નથી કરતો. P2 દબાણ 16 બાર કરી નાખ્યું. પહેલા કેટલા બાર હતું? 4 બાર. એનું 16 બાર કર્યું. કેટલા ગણું વધાર્યું? 4 ગણું વધાર્યું દબાણ. કેટલા ગણું? 4 ગણું. તો મને x/m k તો એક જ રહેવાનો, અહીંયા 16 નું વર્ગમૂળ, તો જવાબ કેટલો આવ્યો? 4. તો અહીંયા ધ્યાન આપજો કે મેં દબાણમાં 4 ગણો વધારો કર્યો, ત્યારે અધિશોષણ તો ખાલી 2 ગણું જ વધ્યું. વધ્યું ખરું, પણ જેટલા ગણું દબાણ વધે છે એટલા ગણું ઝડપથી અધિશોષણ વધી જતું નથી, પણ વધે છે. આને કહેવાય ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વક્ર. હજી આમ આગળ છે થિયરી, પણ એકવાર આ સ્ક્રીનશોટ લઈ લો અને સમજી લો, પછી આગળ વધુ જ છું. આ બોર્ડ ભૂસવાનું થશે એટલે કહું છું એકવાર સ્ક્રીનશોટ લઈ. ચલો હવે ધ્યાન આપજો. x/m = k p⁻1/n. આ ફ્રુનલિચ નું સૂત્ર છે. હવે આપણે બંને બાજુ log લેતા, આમ લખીએ કઈ log x/m બરાબર log k * p⁻1/n. હવે આ log x/m આ બે ગુણાકારમાં જે બેનો સરવાળો લખાય, log p⁻1/n વત્તા log k. આપણે 1/n ઘાત આગળ આવી જાય તો log x/m બરાબર 1/n log p વત્તા શું થઈ ગયું? log k. આ સમીકરણ કોના જેવું થઈ ગયું? તો કે y બરાબર mx + c જેવું થઈ ગયું. સીધી રેખાના સમીકરણ જેવું થઈ ગયું. તો આપણે આનો આલેખ દોરીએ. કોના વિરુદ્ધ કોનો? તો કે log x/m વિરુદ્ધ log p નો આલેખ. x/m વિરુદ્ધ log p નો આલેખ. તો આલેખ આપણને સીધી રેખા મળે. આ સીધી રેખા છે, એનો ઢાળ મેળવો. આમ કરી નાખો. આ ઢાળ બરાબર શું થાય? ઢાળ બરાબર 1/n. અને આને કહેવાય આંતરછેદ. આંતરછેદ બરાબર શું થશે? log k. તો આમ આપણે આલેખ ઉપરથી 1/n ઉપરથી n મળશે, આંતરછેદનું મૂલ્ય મળશે, એના ઉપરથી log k મળે, એનો એન્ટીલોગ જોઈ નાખો એટલે અચળાંક k મળી જાય. તો આ લેખ ઉપરથી આપણે કોઈ પણ અધિશોષણ માટે 1/n અને log k મળે, એના ઉપરથી અચળાંક શોધી શકાય. તો આ લેખ ખૂબ મહત્વનો છે. હવે સમજો, આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોય અને આપણો અધિશોષણનો પ્રયોગ ફ્રુનલિચ અધિશોષણ સમતાપીને અનુસરે છે કે નહીં નક્કી કરવું હોય, તો જો એ log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવાનો, આલેખ સીધી રેખા મળે તો તે ફ્રુનલિચ ને અનુસરે છે કહેવાય. શું કહેવાય? ફ્રુનલિચ સમતાપીને અનુસરે છે. તો આલેખ મહત્વનો છે.
પણ સમજો ફ્રુન્ડલીચે એક બીજી એકઈ વાત કરી કે ફ્રુન્ડલીચે એમ કીધું તો 1/n નું મૂલ્ય 1/n નું મૂલ્ય એ 0.1 થી 0.5 વચ્ચેના ગાળાનું હોય છે. કેવું છે? વચ્ચેના ગાળાનું હોય છે. એટલે ફ્રુન્ડલીચનો કહેવાનો મતલબ એવો થયો કે 1/n ની કિંમત કા 0.1 આવે અથવા 0.5 આવે. એ ક્યારે આવે? તો એની કિંમત 1 કરતા મોટી લ્યો ત્યારે જ આવે. પણ ફ્રુન્ડલીચની આપણે મર્યાદા વિચારવાની છે. એની મોટી મર્યાદા શું? તો કે આ સમતાપી ઊંચા દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે વિચલન મળે છે. ઊંચા દબાણે વિચલન એટલે કે આ ફ્રુન્ડલીચ સમતાપી શું કે જેમ તમે દબાણ વધારો હરવે હરવે અધિશોષણ વહી જાય. પણ આપણે પહેલા જ વાત કરી હતી કે કોઈ પણ ઘન અધિશોષક હોય, હવે તમે એની અંદર દબાણ વધારતા જાઓ, બરાબર છે, અધિશોષણ વધતું જાય. પણ એકવાર અધિશોષકની સપાટી ભરાઈ ગઈ પછી દબાણ વધારો તો અધિશોષણ વધે ખરું? તો કે ન વધે, કારણ કે બેહવાની જગ્યા જ નથી. પણ ફ્રુન્ડલીચ એવું ક્યાં અટકવાનું કીધું જ નથી. આ તો એમ કે છે આઈલા જાવ વૈધે જાય, આઈલા જાવ વૈધે જાય ભાઈ, પણ ક્યાંક તો અટકે ને. એટલે દબાણની અમુક મર્યાદા સુધી અધિશોષણ સમતાપી સાચું છે. પણ ઊંચા દબાણે પ્રાયોગિક રીતે જે પરિણામ મળે અને આ સૂત્રમાં કિંમત મૂકીને જે પરિણામ મળે ને બેયમાં ડિફરન્સ આવે. એટલે કહેવાય ઊંચા દબાણે કેવું થાય છે? વિચલન ધરાવે છે. શું કામ? હવે આપણે જોઈએ કે 1/n નું મૂલ્ય 0 હોય. શું હોય? 0. અને એકય હોઈ શકે. તો 1/n નું મૂલ્ય 0 ક્યારે થાય? તો કે 1/n નું મૂલ્ય ફ્રુન્ડલીચ એમ જ કીધું છે 0 અને 1 ની વચ્ચેનું, પણ મોટા ભાગે 0.1 થી 0.5 હોય. પણ 1/n 0 થાય તો શું થાય એ વિચારી. થાય તો 1/n 0 લ્યો તો p ની 0 ઘાત થાય. તો હું આ સૂત્રમાં કિંમત મૂકું x/m બરાબર p kp રેઝ ટુ 1/n. આમાં 1/n 0 મૂકી દો તો x/m k p ની 0 ઘાત, p ની 0 ઘાત એટલે 1 થઈ ગયો. તો x/m બરાબર k થઈ ગયું. એટલે કે અમુક દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ ગયું. તો ભાઈ 1/n 0 ક્યારે થાય? તો કે n નું મૂલ્ય છે અનંત હોય. કેવું હોય? અનંત. તો જ 1/n 0. અને અનંત ક્યારે હોય? એ તો શક્ય નથી. એટલે ફ્રુન્ડલીચે આવી ચોખવટ કરી નથી. આ 1/n x/m છે ખાલી k થઈ જાય. એટલે કે દબાણથી, એટલે કે ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર બને છે. પછી ગમે એટલું દબાણ વધારો અધિશોષણ વધતું નથી. તો આ પ્રાયોગિક રીતે સાબિત થયું છે. પણ ફ્રુન્ડલીચમાં 1/n 0 છે એવું કોઈ દી કીધું જ નથી. 0 થાય છે એવું નથી કીધું. એટલે ફ્રુન્ડલીચ ઊંચા દબાણે અધિશોષણ સમજાવી શકતા નથી. પ્રાયોગિક રીતે સમજે છે. બીજું વિચારી લઈએ કે 1/n બરાબર 1 ક્યારે? તો કે 1/n બરાબર 1 ક્યારે થાય? ત્યારે n નું મૂલ્ય 1 લઈ લ્યો તો 1 ઉડી જાય. તો 1/n બરાબર 1 હોય થાય તો શું થાય? તો x/m બરાબર k p ની 1 ઘાત થઈ ગઈ. કારણ કે 1/n તો x/m બરાબર k * p. એટલે કે નીચા દબાણે અધિશોષણ દબાણના સમપ્રમાણમાં હોય છે. તો ઊંચા દબાણે દબાણથી સ્વતંત્ર છે. પણ આ વસ્તુ ફ્રુન્ડલીચ થોડાક આની નજીક હતા.
કે ભલે નીચું દબાણ હોય ત્યારે અધિશોષણ દબાણના સમપ્રમાણ. આ વસ્તુ પ્રાયોગિક રીતે સાબિત થઈ છે, આ પ્રાયોગિક રીતે સાબિત થઈ છે. પણ આની વધુ નજીક છે ફ્રુન્ડલીજ, એટલે નીચા દબાણે ફ્રુન્ડલીજ સમતાપી બરોબર છે, પણ ઊંચા દબાણે ફ્રુન્ડલીજ સમતાપી લાગુ પડતું નથી. આને ફ્રુન્ડલીજની શું કહેવાય? મર્યાદા. મોસ્ટ ટાઈમ પ્રશ્ન ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી એમ પૂછે તો છેલ્લે સુધી લખવાનું છે. બરોબર જોઈ લેજો. આ લેખ બરોબર ધ્યાનથી જોવાનો છે. કોના વિરુદ્ધ કોનો? log x/m વિરુદ્ધ log p નો આલેખ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.